આજે આપણે કાઠિયાવાડી રીતથી અડદની દાળ બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અહીંયા આપણે 1 કપ 1 વાટકી જેટલી અડદની દાળ લીધી છે. અડદની દાળને આપણે પાણી નાખી અને સરસ રીતે ધોવાની છે. તો તમે આ રીતે હાથથી મસળશો ને એટલે ઉપર એકદમ વ્હાઈટ આ રીતે પાણી દેખાશે ડોળું. એ બધું કાઢી નાખવાનું છે. એટલે દાળને 4 થી 5 વખત આપણે ધોવાની છે. જે વ્હાઈટ ભાગ છે એ બધો નીકળી જાય. સરસ ક્લીન પાણી થાય પછી જ આપણે એને બાફવા માટે કુકરમાં નાખવાની છે. તો અહીંયા દાળને મેં 5 વખત ધોઈ અને પછી આપણે હવે ધોયેલી દાળને કુકરની અંદર નાખી દઈશું. હવે દાળ બફાય એટલું આપણે એની અંદર પાણી નાખવાનું છે. તો અહીંયા હું 1.5 ગ્લાસ ભરી અને પાણી નાખું છું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને બાફવામાં આપણે હળદર નાખી દઈશું, જેથી દાળ એકદમ સરસ એવો કલર આવી જાય. સાથે આપણે ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે અને કવર કરી અને આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની છે અને 4 વિસલ લગાવવાની છે. 4 વિસલ થઈ જાય, એનું પ્રેશર આઉટ થઈ જાય ત્યાં સુધી આપણે કુકર ખોલીશું નહીં. અહીંયા 4 વિસલ મારે થઈ ગઈ અને પછી પ્રેશર પણ નીકળી ગયું ત્યારે આપણે ખોલી છે. હવે પાણી છે એ બિલકુલ નથી અને દાળ છે એ ચેક કરી લઈએ કે બફાઈ ગઈ છે કે નહીં. આ રીતે આંગળીથી તમે જુઓ તો તરત મેશ થઈ જાય છે, એટલે કે આપણી દાળ બફાયેલી છે. હવે આપણે ચમચાથી જ મિક્સ કરી દઈશું, જેથી આપણી દાળ છે ને એ સરસ એવી બાફેલી હોય એવી અધકચરી રહેશે. ઘણા લોકોને બ્લેન્ડર પણ મારતા હોય છે, વિસ્કર મારીને મિક્સ કરતા હોય છે. તો તમને એ રીતે દાળ ગમતી હોય એક સરખી રસ થઈ જાય એવી તુવેરની દાળની જેમ તો કરવાનું, પણ તો અમારા ઘરમાં એવી રીતે નથી કરતા. અમે અડદની દાળ છે એ થોડી લાગવી જોઈએ કે આ દેખાતો દાણો હોય એ રીતે અધકચરી હોય, જે બફાઈ ગયેલી આપણે કુકરમાં હોય એ જ રીતે રહેવી જોઈએ. એટલે હું આ તમે જોઈ શકો છો આ તો પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. એટલે આપણે ફરી એક મોટો ગ્લાસ ભરી અને પાણી નાખી દીધું છે અને અત્યારે જે દાળ છે ને એ તમને હું બતાવીશ એટલે તમને ખબર પડશે કે આ રીતે અમારા ઘરમાં ખવાય છે. એટલે મેં એને બ્લેન્ડર કે કોઈ વિસ્કર લગાવ્યું નથી, ચમચાથી મેશ કરી દીધી છે. હવે દાળની અંદર આપણે સ્વાદ એકદમ સરસ ટેસ્ટી આવે એટલા માટે આદું, મરચાં અને ટમેટું સમારીને નાખી દઈશું. હવે જો તમને લસણની ચટણી પસંદ હોય તો લાલ મરચું અને લસણ પીસી અને એ ચટણીનો દાળની અંદર ઉપયોગ કરવાનો. હવે સ્વાદ એકદમ સરસ આવે એટલે અમે લીંબુનો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો દાળમાં લીંબુનો રસ નથી નાખતા, પરંતુ અમારા ઘરમાં નખાય છે એટલે મેં અહીંયા લીંબુનો રસ નાખ્યો છે, 1 મોટી ચમચી જેટલો. હવે આપણે વઘાર કરી દઈએ. વઘાર માટે 1 જ ચમચી તેલ લઈશું. અડદની દાળમાં બહુ વઘારમાં તેલ પણ હોતું નથી. તેલ ગરમ થાય એટલે રાઈ, મેથી અને જીરું નાખી દઈશું. મેથી દાણા થોડાક નાખવાના છે, જેથી સુગંધ એકદમ વઘારની સારી આવે. અને ચપટી હિંગ નાખી દઈશું, મીઠા લીમડાના પાન નાખી દઈશું અને સૂકેલા મરચું છે એ મેં 3-4 ટુકડા કરી અને એ લીધું છે એ નાખી દઈશું. ગેસની ફ્લેમ સાવ લો કરી દઈશું અત્યારે અને ચમચી ભરી અને લાલ મરચું અને સાથે આપણે તરત અડદની દાળ નાખવાની છે, જેથી મરચું આપણું બળે નહીં અને વઘાર એકદમ સરસ એવો આવી જાય. તો આ રીતે દાળનો વઘાર કરી દઈશું. અને અડદની દાળ છે એમાં ઘણું બધું ધ્યાન રાખવા જેવું હોય છે સિમ્પલ, પરંતુ જો તમે એનો વઘાર છે એ બહુ સિમ્પલ હોય છે. વધારે પડતા તામઝામવાળો વઘાર હોય તો અડદની દાળ છે એ આપણને ટેસ્ટમાં ભાવે નહીં. બીજી દાળ કરતાં આપણે અડદની દાળનો વઘાર એકદમ સાદો જ હોય છે. હવે વઘાર થઈ જાય પછી આપણે જે કુકરમાં ચોટેલી દાળ હતી એમાં પાણી નાખી એ પણ આપણે લઈ લઈ. એટલે દાળની કન્સિસ્ટન્સી તમને કેટલી જોઈએ છે, ઘાટી પાતળી, એ પ્રમાણે રાખવાની. હજી દાળને બહુ અડદની દાળને ઉકાળવાની પણ હોતી નથી બહુ વધારે પડતી. એટલે પાણી નાખ્યા પછી આપણે એની ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બસ 2 થી 3 મિનિટ માટે જ ઉબળો આવે ત્યાં સુધી જ કરીશું, વધારે નહીં કરીએ. અને અહીંયા મેં ચમચી ભરીને ધાણા જીરું નાખ્યું છે, એને આપણે મિક્સ કરી દઈશું. તો ના તો વધારે મસાલા હોય છે, ના બહુ અડદની દાળને ઉકાળવાની હોય છે, કેમ કે એનો ટેસ્ટ જ એટલો સરસ હોય છે કે વધારે ઉકાળવાની જરૂર રહેતી નથી. મીઠું અને લીંબુનું પ્રમાણ તમને જોઈએ એ પ્રમાણે તમારે લઈ લેવાનું અને કન્સિસ્ટન્સી ખાસ ચેક કરી લેવાની, કેમ કે ઠંડી થતાં પણ દાળ ઘાટી થતી જશે. તો અહીંયા તમે જુઓ ને તો થોડી વાર માટે દાળ છે એ ઉકળવા લાગી અને એને મેં લગભગ 3 થી 4 મિનિટ જ એને રાખી હતી. હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને લીલા ધાણા નાખી મિક્સ કરી દઈશું. આ દાળને બહુ ઉકાળવાની જરૂર રહેતી નથી, ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. અને અત્યારે ઉનાળો છે તો અમારા ઘરમાં જુવારના રોટલા સાથે અડદની દાળ ખવાય છે. તો તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. સિમ્પલ પણ એટલી જ ટેસ્ટી એવી અડદની દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ મેથડ એકવાર જરૂર ફોલો કરજો, ખૂબ જ સરસ બનશે અને બનવામાં બહુ સમય પણ નથી. બીજી દાળની જેમ કોઈ તામઝામ નહીં, સિમ્પલ અને એટલી જ ટેસ્ટી
અને સાથે તમે અત્યારે ઉનાળો છે તો જુવારનો રોટલો નહીંતર બાજરીના રોટલા સાથે ખવાય તો સરસ લાગે છે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.